આજ તો આવી ગયો સતરંગ મેળામાં, પણ મને નહોતી ખબર કે મેળામાં આવું હોતું થશે. તો હેલો મિત્રો ને મિત્રાણી, તમારું બધાનું સ્વાગત છે આપણા એક વાસી વ્લોગ ની અંદર. તો આજ છે રામાપીરની બી તેવાળી. હું ને મારા લુખાભાઈ પણ બાગડતે ઉપડી જાય સતરંગ મેળામાં. રસ્તામાં બે ચાર ફોટો કઈ ટ્રાફિક વાળી નળમાં હોરાથી પૂગી જાય મેળામાં. મેળામાં પૂગીને પેલા કીધું રામાપીરના દર્શન કરી વાળી, પછી જ આવી મેળામાં બા ખજીકી બોલાવા. મેળાની અંદર એન્ટ્રી મારી કાંતી વાળી મારા લુખાભાઈ માંથી કરી વાળી મોંઘા મળ્યા 50 વાળા ચશ્માની ખરીદી. હું તો ખાલી ટેસ્ટિંગ કરું છું, બાકી મેં નથી ખરીદી કરી હો. મારા યોદ્ધાભાઈ બંને મોકલી દીધો 100 રૂપિયા 1000 લેવા, પણ ચકલા કોઈ દી બાત થોડા બની યાર. તો કીધું આ કર્યો બધે હવે ચડેંગે જઈલું ભાઈ. પણ કીધું જો મારા વજને ભાઈ પડી ગયું હોય તો કોકના ધંધો પર પાટું લાગે એવું કોઈ દી ન કરે, એટલે મેં તરત માંડી વાળ્યું. પછી અમે બધા ભાવના ભૂખ્યા આવી ગયા મકાઈ ખાવા. મકાઈના ડોડાનું કરી વાળી પાર્સલ ને અમારી યશલો તો ખાસ કારીગરમાં હાલે એવું છે. તમારે કોઈને જરૂર હોય તો કહી દીજો. મકાઈના ડોડાનું પાર્સલ અને અમે ઉપડી જાય ઢોરામાંથી. આ બે તો જાણે ઉંદડા ખાતા હોય એમ મીઠા ખાવા. તો કીધું આપણે થોડું બાકી રહેવાય તેવળી મેં ચપડી જેવું ચણી લીધું. ડુંગરા ઉપરથી જોઈ લો મેળાનો નજરો. આ બે નથી બહાર કાઢે જવાનું, ત્યાં કણે બી હકડા નથી રહેતા. મેળામાં ચાની ચુસ્કી ઠપકારીને હવે તમને બધાને પૂછી લો કે તમે લોકો સતરંગ મેળામાં આવ્યા હતા કે નહીં, કોમેન્ટ કરી વાળજો.